જૂનાગઢના માંગરોળના લોએશ ગામેથી ગેરકાયદેસર બાવળો કાપતા જેસીબી મશીનને ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડ્યું। જૂનાગઢના લોએશ ગામે સરકારી ફોરેસ્ટની જગ્યામાંથી કોઈપણ પ્રકારની મંજૂરી વિના બાવળોના લાકડા કાપતા જેસીબી મશીન ફોરેસ્ટ વિભાગ દ્વારા પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી। ઉલ્લેખનીય છે કે માંગરોળ પંથકમાં દરિયા કિનારેથી ફોરેસ્ટની જગ્યામાંથી રેતી ચોરી અવારનવાર પકડાતા હતા, પરંતુ હવે રેંડુપટ હોય તેમ માની બાવળોના આશરે 300 થી 400 જેટલા ઝાડોને કાપતા જેસીબી મશીન ફોરેસ્ટ વિભાગ દ્વારા પકડી પડાયા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જો કે રેતીમાં ડીઝલ રિક્ષા કે અન્ય વાહનો પકડાય તો તેમાં મજૂરો સહિતનાઓ ઉપર ગુનો દાખલ કરવામાં આવે છે, ત્યારે આ કેસમાં કેટલા મજૂરો અને અન્ય કેટલા વાહનો તે એક ચર્ચાનો વિષય બન્યો છે।